હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ઘણા બધા દિવસે આપણે મળી રહ્યા છીએ, પણ થોડુંક ટાઈમ મેનેજમેન્ટ ને એટલા માટે વ્લોગ નથી બનાવતી. પણ આજે અમારે જવાનું છે બહાર. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અબજી બાપામાં. અને મારા મામાની છોકરીનો ફોન આવ્યો તો અંજુનો, કે પહોંચી ગઈ. મેં કીધું ના, હજી તો વાર છે, એ લોકોને હજી કલાક થશે. ઉપર જઈએ. જો નુનુ તો મારે પહેલા પહોંચી ગયો. હા, તું ક્યારે પહોંચ્યો? પેલા લખતો તો મામાએ કીધું કે અહીંયા આવવાનું હે, તો હું આવ્યો. હે, જો નુનુ માં પહેલા પહોંચી ગયો. અને આઈને ફોન જોતો હતો, તો મેં એને એમ કીધું કે તને કોણ અહીંયા બોલાયો? કેમ તેલ નાખ્યું માથામાં? હા, તેલ નહીં નાખ્યું, તો તેલ જેવા વાળે. એવું આપડા દીદી આવી ગયા હે. હા, લેજો અંજુન પેલા જીજાજી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અમે લોકો મેચિંગ કર્યું છે. જો મેચિંગ માં ફોટા પાડશે. નીચે જો બધા જ આવી ગયા છે. તો છે ને, અત્યારે અમે આયા હતા નિકોલ. મેં રીલ્સ જોઈ હતી, ચણિયા ચોળીની જે કડીઓ હોય ને, કડીઓ લેવા માટે. તો અત્યારે અમે કડીઓ લીધી ને આના પેલા અમે ચંપલ લેવા ગયા હતા. તો અહીંયા છે ને, મને એક છોકરી, એટલે મીન્સ આંટી એવું કીધું કે તું વિડીયો બનાવશ ને, કે મારી છોકરી તારી વિડીયો જોવે છે. પહેલી વખત એમાં એવી ફિલિંગ આવી કે ના, 4 મહિનાની મહેનત. અને હું તમને ચંપલ લીધા ને એ બી બતાવું. મેં કેટલા ચંપલ લીધા, આખા વર્ષના સ્ટોર કરી દીધા. ગાઈઝ, અમે આટલા તો ચંપલ લીધા જ, આમ સ્ટોર કરી દેવાના. જોકે ચંપલ બહુ મસ્ત હતા. હું તમને છે ને લોકેશન નાખી દઈશ, અને મેં સ્ટોરીમાં બી મૂકેલી છે એ લોકોનું કાર્ડ, તો જોઈ લેજો. બહુ મસ્ત ચંપલ અને એકદમ અફોર્ડેબલ પ્રાઇસ. તો ગાઈઝ, અત્યારે હું રખડું છું નરોડામાં. સવારમાંથી વસ્ત્રાલમાં, ત્યાં નરોડામાં, એ બી મારા ભાઈ જોડે. તો ગાઈઝ, અમે અમારી આ ડાયટ છે, કારણ કે આ બી જીમમાં જાય છે અને હું બી. પણ તો અમે સ્પ્રિંગ રોલ ખાવા આવ્યા છીએ. ચાઇનીઝ રોલ. અને આપણે શું લેવા ગયા હતા? ક્રોક્સ લેવા ગયા હતા. પણ શું લઈને આયા? કઈ નહીં, ખાલી આજે ચાઇનીઝ રોલ ખાવા. ઘરે જઈને એમ કહેશું ને કે ખાલી રોલ ખાઈને આયા. તો અમે અત્યારે જઈએ છીએ પંજાબી શાક લેવા માટે. કેટલી બધી ડિસ્કશનો પછી અમે આ નક્કી કર્યું પંજાબી શાક ખાશું. શું કેવું, જીમ જઈને પછી ખાવાનું? પ્રોટીન ઇન્ટેક વધારવાનો. પ્રોટીન ઇન્ટેક એમાં પંજાબીમાં પનીર આવે, પનીરમાં પ્રોટીન આવે.